અવધૂતચિંતન શ્રી ગુરુદેવ દત્ત. શ્રી પ્રતાપરુદ્ર હનુમાનજી મહારાજના સાનિધ્યમાં અને દત્ત પરંપરામાં પ્રગટેલ તમામ ચેતનાઓનું પ્રગટ સ્વરૂપ એવા ભગવાન ઔદુંબરની છત્રછાયામાં શ્રી રંગલીલામૃતના કથાયુક્ત સંગીતમય પારાયણના માધ્યમથી અવધૂતી ગંગામાં માનસી સ્નાન કરવા માટે અત્રે ઉપસ્થિત સર્વે ભક્તોના હૃદયમાં બિરાજેલા ગુરુ મહારાજના ચરણમાં પ્રણામ. અધ્યાય 6. આ બાજુ એમનું ભણવામાં તો અભ્યાસ ચાલતો હતો નિશાળમાં, પણ જે કોલ્હાપુરમાં સ્વપ્ન દ્રષ્ટાંત થયું હતું પોથી વાંચ, પણ પોથી શું એ જાણતા જ નહોતા. હવે અરસામાં થયું હતું કે એમના મામા હતા, એક મોઘે મામા. એ મોઘે મામા એકવાર ત્યાં મહારાષ્ટ્રમાંથી અહીંયા ગુજરાતમાં આવ્યા હતા. ગોધરામાં આ રૂકવાંબાને મળવા માટે આવ્યા અને પછી વખતે એમણે રૂકવાંબાને વાત કરી કે મારી પાસે એક પોથી છે, પણ એના નિયમ પાળનાર કોઈ મળતો નથી. મારી પાસે આ છે પણ મારે તેવા નિયમો પડાતા નથી, એટલે આ પોથી મારે કોઈક નિયમ પાળીને વાંચે એવો હોય ને એને મારે પોથી આપીશ. આવું બોલ્યા રૂકવાંબાની સાથે વાત કરતાં કરતાં. એ વખતે પાંડુરંગ ઘરમાં જ હતા. એમણે અવાજ સાંભળ્યો, પોથી શબ્દ, એકદમ બેઠા થઈ ગયા અને કે મામા તમે મને પોથી આપી દો. કે છે મામા કે ભાઈ તારથી બધા નિયમો પડાય નહીં પોથી વાંચનના, અને તને કેવી રીતના અપાય, તું તો હજુ નિશાળમાં ભણતો છોકરો છે. પાંડુરંગે કીધું કે ના તમે મને આપો, હું બધા નિયમો પાડીશ. માજીને કીધું માજી તમે કહો મામાને મને પોથી આપે, હું બધા નિયમો પાડીશ. મામાએ પેલા રૂકવાંબાને પૂછ્યું આ બધા નિયમ પાળશે, આટલો નાનો છે ને? રૂકવાંબાએ કીધું જો કહેશે ને તો ચોક્કસ પાળશે. એકવાર બોલ્યા પછીથી એ ક્યારેય ફરે એવો નથી કે છે કે, અને તમે એને આપી દો આ પોથી. કહે છે એ બધા નિયમ પાડીને એ પ્રમાણે વાંચશે. અને એ રીતે આ પોથી એમને હાથમાં મળી. પોથી હાથમાં ત્યારે ખબર પડી કે પોથી શું હોય તે. એ પોથી એટલે એને છે ને ગુરુચરિત્ર કહેવાય, જે મરાઠી ભાષામાં લખાયું છે મૂળ, અને મહારાષ્ટ્રમાં બધે ઘેર ઘેર વંચાય. તે એમાં ઋષિ સરસ્વતી સ્વામી મહારાજની બધી લીલાઓનું વર્ણન એમાં આવે છે. શ્રીપાદ વલ્લભને ઋષિ સરસ્વતીની લીલાઓ. તે આ થયું હતું કે આજે એમના મામા જે હમણાં પોથી આપીને, એ મામાને લગ્ન પછી બહુ મોટી ઉંમર સુધી છૈયા છોકરા થયા નહોતા. એટલે અરસામાં શિરડીમાં સાંઈ બાબા પ્રત્યક્ષ બિરાજતા હતા. એટલે મામા એમને પાસે ગયા હતા અને આવી પોતાના દુઃખની વાત કરેલી. સાંઈ બાબા એ વખતે પોતાના હાથે એમને આ પોથી આપેલી મામાને કે તમે આનો અધ્યાય વાંચજો, તમને છોકરા થશે. અને મામાએ અધ્યાય વાંચતા ગયા અને ખરેખર એમને છોકરા થયા પણ ખરા. પણ છતાં એમણે પોથી વાંચવાનો નિયમ છોડ્યો નહોતો. પણ પછી ઉંમર થઈ ગઈ એટલે હવે એમનાથી સવારે વહેલું નવાય નહીં, ધોતિયા પર કંઈક નિયમ પડાતા નહીં હોય, એટલે પછી એમનાથી આ પોથી વાંચવાનું અઘરું થતું હતું. એટલે એમણે અહીંયા ગોધરામાં એ પોથી લઈને આવ્યા હતા અને આ રીતે પાંડુરંગના હાથમાં એ પોથી મળી. વિચાર કરો, કોલ્હાપુરમાં પાંડુરંગને સાંઈ બાબાએ કીધું તું પોથી વાંચ, કે જે વખતે એમને પોથી શું છે ખબર નહોતી. પછી ગોધરા આવ્યા તો કેવી ભગવાને લીલા કરી કે જેમણે આજ્ઞા કરેલી એ જ સાંઈ બાબાએ પોતાના હાથે આપેલી પોથી મોઘે મામા દ્વારા એમને ગોધરામાં ઘેર બેઠા પહોંચી ગઈ. ભગવાનનો દ્રષ્ટાંત કેટલો મજબૂત હોય છે, જે આજ્ઞા કરે છે એની વ્યવસ્થા પણ કરે છે. અને પછી એ રીતે એમણે સ્કૂલમાં ભણતા હતા તે વખતથી આ પોથી વાંચન શરૂ થયું હતું. અને એના આધારે એમણે આ કર્મકાંડ જે છે ને આપણે ગુજરાતનો બીજો ભાગ, એનું બધું લીલાઓ જે લખી છે તે બધી એ પોથી વાંચનના આધારે લખાયેલી છે. ગુરુચરિત્ર. ઋષિ સરસ્વતી સ્વામી મહારાજના મુખ્ય શિષ્ય હતો સાયનદેવ. એના પૌત્રનો પૌત્ર સરસ્વતી ગંગાધર, એણે એ પોથી લખેલી છે મૂળ, સરસ્વતી ગંગાધરે. સાયનદેવના પુત્રનું નામ શું? નાગનાથ. નાગનાથનો પુત્ર દેવરાવ, દેવરાવનો પુત્ર ગંગાધર, અને ગંગાધરનો પુત્ર સરસ્વતી. એ સરસ્વતી આ પોતાના પૂર્વજો પાસેથી બધી વાતો સાંભળતા જે જાણેલી એના ગુરુચરિત્રમાં લખી છે. આવું છે. પણ એ રીતે બાપજીએ નાનપણમાં આ કર્મકાંડની તૈયારી ભગવાને નાનપણથી એમની પાસે શરૂ કરાવી. ભવિષ્યમાં ગ્રંથ લખાવાનો હતો, એની તૈયારી અહીંયાથી શરૂ થઈ ગોધરામાંથી. ત્યાં પોથી વાંચનના આધારે કર્મકાંડની તૈયારી થઈ ગઈ. આ પોથી વાંચનમાં કેટલી શક્તિ છે ને એનો એક પ્રસંગ છે. એક છે ને નરસોબાવાડીમાં એક બ્રાહ્મણ રહેતો હતો. આખા શરીર અને કોઢ થયો હતો અને કોઈકના કહેવાથી એ વેદનું પારાયણ કરે, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદના બધા પારાયણ કરે, પણ મટે નહીં.
શ્રદ્ધાળુ બહુ, સંયમથી બિચારો રહે અને ભગવાનની ઉપાસના એ કરે, પણ કંઈ સુધારો નહોતો થતો. એક દાડો એક નાનો છોકરો એની પાસે આવ્યો, એ આ વેદનું પારાયણ કરતો હતો તે વખતે. છોકરાએ એને પેલાને કીધું, ભટજી કાંઈ વાંચા વેદ? ભટજી આ વેદ કેમ વાંચો છો? ગૃહચરિત્ર વાંચા, આવું કીધું. આટલું કહીને છોકરો જતો રહ્યો. ભટજીને તો નાનો છોકરો કહે છે તો એનું કંઈ થોડું સંભળાય. પાછા બીજા દાડે ફરીથી વેદનું પારાયણ કરવા બેઠા, ફરી પેલો છોકરો આવ્યો, એ જ વાત, ભટજી હું આ વેદ વાંચ્યા કરો છો, ગૃહચરિત્ર વાંચો. છતાંય ભટજીએ સાંભળ્યું નહીં. ત્રીજે દાડે છોકરો ફરીથી આવ્યો, એ જ વાત, તમે આ વેદ વાંચવાના બંધ કરી દો, ગૃહચરિત્ર વાંચો. અને પછી ભટજીને થયું કે આ 3 દિવસથી આ છોકરો મને કહેવા આવે છે, માટે મારે એનું પ્રયત્ન કરું. અને હમણાં પછી વેદ વાંચવાના બાજુ પર મૂક્યા, ગૃહચરિત્ર વાંચવાની શરૂઆત કરી. થોડા દિવસમાં એમનો કોઢ મટી ગયો. આ બધા સિદ્ધ ગ્રંથો છે. અને પોથીના વાંચનથી આ વળામેની એટલે પાંડુરંગની આધ્યાત્મિક પ્રગતિ બહુ ઝડપથી થયેલી. મૂળમાં બુદ્ધિશાળી તો અત્યારે બધું તો ખરું જ, પણ આ પણ એક પોથી વાંચને એમને વિશેષ લાભ થયેલો. નાના છોકરાને છે ને નાનપણથી કોઈ પવિત્ર ગ્રંથના 1-2 પાન વંચાવવાની ટેવ પાડવી. રામાયણ છે, ભાગવત છે, કે ગુરુલીલામૃત છે, કે રંગલીલામૃત જે હોય તે 2 પાન પણ વાંચશે ને તો એના મન ઉપર અસર થશે. આજકાલના છોકરાઓ ચોપડા જ નથી વાંચતા. મોબાઈલની એવી ટેવ પડી છે ને ત્યારથી છોકરા વાંચતા લખતા બંધ થઈ ગયા. નિશાળની ચોપડીઓ માળ વાંચે, વાર્તાઓ તો વાંચતા જ નથી ને સાંભળતાય નથી. આવી દશા થઈ છે. ભવિષ્યમાં એમને બહુ નુકસાન થવાનું છે. આજકાલના છોકરાઓને વાર્તા સાંભળવા મળતી નથી અને વાર્તા કહેવાય મળતી નથી. આ બધું નુકસાન એમને પાછલી ઉંમરે બરાબર દેખાવાનું છે. અત્યારે તો બધા સારા લાગતા હશે, ગુડ મોર્નિંગને એક્સક્યુઝ મી બોલતા હશે, તારે મા બાપ બરખાતા હશે, હા 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 અમારા છોકરા આગળ વધી ગયા. પછી ખબર પડશે પાછલી ઉંમરે. એક વખત નિશાળમાં સંસ્કૃતમાં નાટક ભજવવાનું હતું વિદ્યાર્થીઓએ. તે જે ટીચર હતા એમણે બધાને સંસ્કૃતના બધા સંવાદો મોઢે કરાયા. એમાં વળામેનું પાત્ર મુખ્ય પાત્ર, કારણ કે સંસ્કૃતમાં નાનપણથી જ વાતો કરી શકતા હતા, એમનું મુખ્ય પાત્ર હતું. પણ આમણે કોઈ કારણસર બહુ તૈયારી બરાબર કરી નહીં, એટલે સંવાદો કંઈ વાંચ્યા નહીં હોય, કે વાંચ્યા કે જે હશે તે ટૂંકમાં. પણ આ બાજુએ થયું એવું કે નાટકનો દિવસ હતો અને આ તો બધા તૈયાર થયા, પડદો ખસ્યો, નાટક શરૂ થયું. વળામેનું પાત્ર તો અગત્યનું, સૌથી વધારે રોલ એમનો હતો. પણ ત્યાં સ્ટેજ પર ગયા પછી કોણ જાણે શું થયું, તે કંઈ વાંચેલું યાદ જ ના આવે. હવે આટલું ઓડિયન્સ બેઠું હોય, પ્રિન્સિપાલને બધાને, શિક્ષકોને બધાને, અને આ યાદ ના આવે તો શું થાય. પણ આજુબાજુવાળા બધા તૈયારી કરીને આવેલા, એ પહેલાં જે બોલે તો પાંડુરંગને પેલું સાહેબે શીખવાડેલું યાદ ના આવે, પોતાની જાતે નવેસરથી જ ઊભું કરી દીધું. નવેસરથી ગોઠવતા જાય ને બોલતા જાય, ગોઠવતા જાય ને બોલતા જાય. પેલા નાટકમાં બીજા બધા જે કલાકારો હતા એમને પણ બરાબર સમજણ પડે કે ના આ બરાબર છે. એ પ્રમાણે આખું નાટક પૂરું થયું. લોકો તો શું તાળીઓ પાડી છે એ વખતે. અને એમાં પાંડુરંગના અભિનયની સૌથી વધારે પ્રશંસા થઈ. પછીથી પેલા સાહેબ જે શીખવાડનારા હતા કે અલા તું આ બધું કઈથી લઈ આવ્યો, આવું તો તને મેં શીખવાડ્યું જ નહોતું. બીજા કે આ તો ઘરનું ગોઠવ્યું ભાઈ એણે, આ તો કઈથી લઈ આવે છે કે ખબર નથી પડતી કહે છે કે. પણ આવું એટલા બધા બુદ્ધિમાન હતા. એ શીઘ્ર કવિ હતા, તાત્કાલિક એ રચના કરી શકતા હતા કોઈ પણ વસ્તુની. કાવ્ય શક્તિ નાનપણથી હતી એમનામાં. નાનપણથી એમને છે ને સંગીતનું પરિપૂર્ણ જ્ઞાન હતું. તંબુરો વગાડવો, વાંસળી વગાડવી, હાર્મોનિયમ, બધા સુરોનું એમને પરિપૂર્ણ જ્ઞાન હતું, બધા જ વાજિંત્રોનું. અવધૂતિ આનંદમાં કેટલા બધા રાગના ભજનો એમણે લખ્યા છે. દત્તબાઉની 100 રાગમાં ગાઈ શકાય છે. ખાલી દત્તબાઉની જોઈએ 100 કરતાં વધારે રાગમાં ગવાય, કેવી રચના છે. પછી એના પગલે પછીથી રણછોડ બાઉની લખાઈને, રામ બાઉની લખાઈને, બધી ઘણી બધી બાવનીઓ લખાઈ, પણ મૂળ એમણે આ લખેલી બાવની. એવો રાગ છે, તમે અસંખ્ય રાગોમાં ગવાય છે. કેવું જ્ઞાન હશે. તંબુરો પણ એ નાનપણથી જ વગાડતા હતા. કુદરતી જ્ઞાન બધું, કોઈ જગ્યાએ સંગીતનો ક્લાસ નહોતો કર્યો, કુદરતી રીતે આ બધું જ્ઞાન હતું. એ નાનપણમાં એમને છે ને નિશાળેથી આવે ને પછી ટાઈમ હોય ને તો વાંસળી વગાડવાની એમને ટેવ. ક્યાંક બેસી અને વાંસળી વગાડે, આવી એમને ટેવ હતી. આજુબાજુના લોકો પ્રેમથી સાંભળે, સૂર સાથે કોઈ વગાડ તો સાંભળવાનું ગમે. પછી ઘઉં ઘઉં થતું હોય તો બધા કહેવાય બંધ કર, એવું થાય. પણ બરાબર વગાડનારને તો સાંભળવાનું ગમે, તો એ બધા સાંભળે આવી રીતના. એમાં એકવાર એવું થયું કે કોઈક કારણે એમણે વાંસળી વગાડાઈ નહીં 2 દાડા સુધી. તો એમના ઘરની સામે એક છોકરી રહેતી હતી, એ રોજે વાંસળી સાંભળતી હતી. 2 દાડા હમણાં વગાડી નહીં એટલે એક દાડા એને કે બાબુ ત્યાં વાંસળી કેમ બંધ કરી દીધી? તો
તું વાંસળી વગાડે છે ને તો અમે સાંભળવાની મજા આવે છે, તું વગાડે નહીં તો અમને ચેન નથી પડતું કહે છે કે. એટલે વડા મને વિચાર થયો કે આ મારા બંસી વાદનમાં મોહિત થાય ને આનું પતન થાય એના કરતાં મારે વાંસળી વગાડવી નહીં. મૂળે કુઠાર તે વાંસળી તોડીને ફેંકી દીધી નાનપણથી જ. આટલો બધો તો પરિપૂર્ણ વૈરાગ હતો નાનપણથી અમને. કોઈને તકલીફ થતી હોય ને કંઈક પણ થતું હોય એટલે તરત જ કેન્સલ, ઓલ રાઈટ ચાલશે એના વગર. એમને સવાર છે ને રોજે મોટેથી ભજન ગાવાની ટેવ હતી, પંક્તિઓ ગણગણે આવું બધું. નારેશ્વરમાં આવ્યા ને તારે પછી અમને કોઈ કીધું કે તમે સવારે મોટેથી ગાઓ છો ને તો માજી વહેલા ઉઠી જાય છે, 2 વાગ્યાના જાગી જાય, 3 વાગ્યાના તમે ગાઓ એટલે. ત્યારથી આપણે મોટેથી ગાવાનું બંધ કરી દીધેલું માજીને ખાતર. આવું હતું એમનું. જ્ઞાની જ્ઞાતા બહુ મિલે, પંડિત કવિ અનેક, પણ રામ રત્ન ઇન્દ્રિય જીતા, કોટી મધ્ય એક. કરોડોમાં એક મળે, બહુ અઘરું છે. એ જમાનાની આ વાત. આવો વૈરાગ હતો એમનો. આજકાલના છોકરા હોય તો અરે ખબર પડે ને કે પેલી સાંભળે તો એના ઓટલા પર જઈને જ વગાડે, પેલી ઘેર હોય તારે, એ ના હોય તો રજા રાખે, એવું કરે. અને આ તો બંધ કરી દીધું. કામ વિનાશ અંતિમ જન્મનું લક્ષણ છે આ. ચાલો તો આ અધ્યાયમાં આટલી થોડી વાતો થઈ છે. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.